भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदन महं विचिन्तये त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं। सर्व अवतारी सर्व कारण कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જુનાગઢપતિ રાધારમણ દેવની છત્ર છાયામાં મોટા બારમણને આંગણે આજના અશુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રયિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રયિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપાથી અને જુનાગઢ પ્રદેશના હેમાળ ટીંબી ગામના આપણા યુવક મંડળો અને એમના સમગ્ર પ્રયાસથી જે સમગ્ર જુનાગઢ દેશના આશરે લગભગ 101 ગામોની અંદર પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનના નામ સ્મરણ ધૂન કીર્તનનું જે સુંદર આયોજન થયું એના ઉપલક્ષમાં એવં આ સત્સંગની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્સંગનો મહિમા સમજીને સત્સંગ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને ભગવાનને રાજી કરવા જે છેલ્લા 3 વર્ષથી દર મહિને આપણી માસિક સભા જે થાય છે અને એના અવિરતા 3જું વર્ષ એનું આ પછી ગમે તેવો સમય હોય ગમે તેવા પ્રસંગ હોય પણ છતાંય આપણી માસિક સભા નિયમિત થાય અને સત્સંગને પોષણ મળે એવા ભાવ સાથે જે 3 વર્ષથી આપણે મહેનત કરીએ છીએ એના ઉપલક્ષમાં આજનો આ દિવ્ય ઉત્સવ એ આયોજન કરવામાં આવ્યું એ બદલ સમગ્ર જેને જેને તન મન અને ધનથી આ ધૂનના કાર્યક્રમની અંદર હોય કે પછી આપણી માસિક સભાની અંદર હોય કે આજના ઉત્સવની અંદર હોય જેને જેને સેવા કરી છે એવા તમામ ભક્તોને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. વાલા ભક્તો, પૂર્વ વક્તાઓએ સત્સંગના મહિમાની ખૂબ સુંદર વાત આપણને સમજાવી છે. ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કરીને અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી અને મોક્ષનો ધોરીમાર્ગ ખુલ્લો કર્યો છે. સ્વયં ભગવાન જ્યારે આ ધરા ઉપર મનુષ્ય ચરિત્ર કરતા ત્યારે એમની સાથે અક્ષરધામમાંથી આવેલા મુક્તો એવા સંતોએ ભગવાનની ઓળખાણ જીવાત્માને કેમ થાય, આ સંસાર રૂપી જે ભવસાગર રૂપી જે કાળકર્મ છે એની અંદરથી જીવાત્મા મુક્ત થઈને ભગવાનના પરમધામને કેમ પામે, અજ્ઞાની અબોધ એવી અવસ્થામાં રહેલો જીવાત્મા એ ભગવાનને કેમ ઓળખી શકે, ભગવાનની સાથે કેમ હેત કરે, ભગવાનની નજીક કેમ જાય, એના માટે એ નંદ સંતોએ વડીલ સંતોએ રાત નથી જોઈ, દિવસ નથી જોયા, ભૂખ નથી જોઈ, તરસ નથી જોયા, માન નથી જોયું, અપમાન નથી જોયું, કેવળ પોતાના ઈષ્ટદેવને રાજી કરવાને અર્થે અને આ જીવાત્માને કેમ ભગવાનની અંદર જીવાત્મા જોડાય એવા ભાવ સાથે આ સમગ્ર વિસ્તારની અંદર આ ગામડે ગામડે અમને ખૂંદીને અનેક પ્રકારના કષ્ટને સહન કરીને આ સત્સંગને પોતાના લોહીથી સિંચ્યો છે એમ કહું તો અતિશયોક્તિ નથી. પરસેવાથી તો સિંચ્યો જ હોય પણ પોતાના લોહીનો પરસેવો કરીને એમને સિંચ્યો છે. કેવળ એક જ ઉદ્દેશ, મહારાજે જ્યારે
બદ્રિકાશ્રમની અંદર ભગવાન નરનારાયણ રૂપે બિરાજમાન હતા. આપણા શાસ્ત્રોની અંદર એ પ્રસંગને ખૂબ વિસ્તારથી વર્ણન કરેલો છે ને એની અંદર એક વાતનો પ્રસંગ આવે કે જ્યારે દુર્વાસા મુનિનું આગમન થયું અને દુર્વાસા મુનિના આવવાની જાણ એ સભાને ન થતા એમનું સન્માન યથાયોગ્ય ન થઈ શક્યું અને દુર્વાસા મુનિએ પોતાના સ્વભાવગત જઈ અને એ ત્યાં શાપ આપ્યો. આ પ્રસંગ આપણા શાસ્ત્રોની અંદર બહુ વિસ્તારથી વર્ણવેલો છે. પણ એની પાછળનો હાર્દ જો કોઈ હોય, આપણને ઘણી વખત એમ થાય જો શુભ કર્મ કરીએ, કર્મનું ફળ જે છે ને કર્મતા પ્રારંભથી જ નિર્માણ થતું હોય છે. થોડી જ્ઞાનની વાત છે, જો સમજવા પ્રયત્ન કરીએ, ઘણા આપણે ત્યાં ગુજરાતીમાં સાદી ભાષામાં કહું તો છોડ શેનો હશે ને એના બીજમાંથી નિર્માણ થાય. તમે આંબાની ગોટલી વાવો, એ ગોટલી વાવો ત્યારે નક્કી થઈ જાય કે આમાંથી જો ઉગશે ને તો એ આંબો જ ઉગશે, આમાં બાવળ ઉગવાના નથી. બાવળના બીજ વાવ્યા હશે ને તો ત્યાં ક્યારેય આંબા ઉગવાના નથી. તો મનમાં એમ થાય, આ પ્રશ્નને સમજવાની જરૂર છે કે મનમાં એમ થાય કે ભગવાનની અંદર જ્યારે જીવાત્માની વૃત્તિ, અક્ષરધામના મુક્તો એ બદ્રિકાશ્રમની અંદર ઋષિમુનિઓના સ્વરૂપની અંદર જે બધા બેઠા હતા, એની વૃત્તિ, એનું ચિંતન તો ભગવાનની અંદર હતું. ભગવાનની વાણીની અંદર એકાગ્ર મન હતું, એકાગ્ર ચિત્ત હતું. ભગવાનની મૂર્તિની અંદરથી જેમ ચકોર પક્ષી એ ચંદ્રમાને એક ચક્ષુએ નિહાળે ને તૃપ્ત ન થાય ને એની અંદર પોતાની વૃત્તિઓ આકર્ષાઈ જાય, ખેંચાઈ જાય, એવી રીતે પોતાના સ્વરૂપની અંદર ભગવાને જ્યારે બધા ભક્તોની, ઋષિમુનિઓની વૃત્તિઓ આકર્ષેલી હોય ત્યારે એમાં ભક્તોનો કોઈ દોષ નહોતો, ઋષિમુનિઓનો કોઈ દોષ નહોતો. અને છતાંય દુર્વાસા મુનિના શ્રાપ થકી એમને આ ભૂલોકની અંદર, આ પૃથ્વીની અંદર શ્રાપ કેવો થયો તો દુર્વાસા મુનિના શબ્દો એમ હતા કે તમે મનુષ્ય ત્યારે દુર્વાસા મુનિએ એવો ઉચ્ચાર કરેલો છે કે તમે મૃત્યુલોકમાં જઈ અને જન્મ લો, આટલું કીધું હોત તો બરાબર હતું. પણ સાથે સાથે એવો પણ શબ્દ ઉચ્ચાર્યા કે અસુરો દ્વારા કષ્ટને સહન કરો. પણ વાલા ભક્તો, જેમ કોઈ ઘા વાગ્યો હોય ને એના ઉપર આપણે મલમ લગાડીએ ને જેમ શાંત થાય ને, એમ દુર્વાસા મુનિના શબ્દો દ્વારા જે ઋષિ મુનિઓના હૃદયની અંદર ઉદ્વેગ ઉત્પન્ન થયો હતો એ ભગવાન નારાયણના શબ્દથી શાંત થયો. ભગવાન નારાયણે જ્યારે એમ કીધું કે તમે મૂંઝાશો નહીં, આ શ્રાપ મારી ઈચ્છાથી થયો છે, એટલે બધા મનના સંકલ્પો, જે પીડા હતી ને એ પીડા ક્ષમી ગઈ. કારણ કે સમગ્ર જીવન જેને ભગવાનને સમર્પિત ગયું, જેમ રાખો તેમ રહીએ વચનને, કાજે આપણા સંતોએ કીર્તનોમાં ગાયું. પણ મનની અંદર જે દુવિધા હતી, ભગવાન નારાયણે એનું સમાધાન કર્યું કે અમારે સત્સંગ સ્થાપવો છે, મોક્ષના માટે, જીવાત્માને કલ્યાણની પ્રાપ્તિ થાય. કળિયુગની અંદર જ્યારે પ્રચંડ કળિયુગનો પ્રવાહ ચાલતો હશે ત્યારે ભક્તોનું અધર્મ દ્વારા રક્ષણ થાય અને ધર્મના પાલન દ્વારા જીવાત્મા મોક્ષનો અધિકારી બની શકે. એના માટે જે અમારે મહાકાર્ય કર્યું છે એના માટેનો આ શ્રાપ નિમિત્ત છે. આપણને આ વાત એટલા માટે મારે યાદ કરવી પડી કારણ કે સાંપ્રત સમયની અંદર, વર્તમાન સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે જે આ ધરા ઉપર મનુષ્યતાનું ધારણ કરીને પોતે પ્રગટ થયા, પોતાની સાથે 500 પરમહંસ જેવા મુક્તાત્માઓને પરમાત્મા સાથે લાવ્યા અને જે પરીક્ષાઓને સહન કરીને, જે કષ્ટને સહન કરીને ગામડે ગામડે જે સત્સંગ કરાવીને જીવાત્માને ભગવત પરાયણ કરવાનો જે માર્ગ પ્રશસ્ત કર્યો અને એને કાયમ પોષણ મળ્યા કરે. આપણા સંપ્રદાયની અંદર મહારાજે ઉત્તર વ્યવસ્થા પણ એવી નિર્માણ કરી કે જેથી કરીને વચનામૃતમાં ભલામણ તો કરી, ભલા થઈને અમારા દાખલા સામું જોજો, એળે ન જાય. પણ એ એટલે ખાલી ભલામણ ન કરી, એની વ્યવસ્થા પણ ભગવાન કરીને ગયા કે પોતે 3 એવા સંકલ્પ કર્યા કે જેના માધ્યમથી આ સત્સંગનું કાયમ રક્ષણ થાય અને સત્સંગનું કાયમ પોષણ થાય અને ત્રીજું, સત્સંગને કાયમ આશ્રય મળી રહે. આ 3 સંકલ્પો ભગવાને આપણા ઉપર કૃપા કરીને કર્યા છે.
ઋષિમુનિઓના તો તપને ભગવાન વશ થયા હોય સ્વાભાવિક છે, સમજાય. એ નંદસંતોના પ્રેમ અને તપને વશ થયા હોય ભગવાન સમજાય. પણ મારા તમારા એવા હું નથી માનતો કે એવા કર્મ હોય કે ભગવાન આપણને વશ થયા હોય, પણ છતાંય ભગવાને કેવળ કરુણા કૃપા. હું એટલે કાયમ કહેતો હોઉં છું, કોઈ એવું ન માનો કે આ મારા બાહુબળથી મેં મેળવેલું છે. આ કેવળ ભગવાનની કરુણા છે. ભગવાનને ચિંતા થઈ કે આ કળિયુગના જીવ કેમ આમાંથી ઉગરશે, અને એટલે મહારાજે સૌ પ્રથમ આશ્રયનું સ્થાન બનાવ્યું, કારિત્વ મંદિરાણી. મહારાજે સૌ પ્રથમ આશ્રયનું સ્થાન બનાવ્યું. જીવાત્મા ભટકતો ભટકતો લગ 84માં ભટકતો જ્યારે મનુષ્ય દેહની અંદર આવ્યો, મનુષ્ય દેહની અંદર આવ્યા પછી જીવાત્માને સત્સંગ ઓળખાણો. કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા હોય, કેટલાય જન્મોના સત્કર્મ ઉદય થયા હોય, ત્યારે એને આવો એક યોગ મળતો હોય. અને એ યોગ પણ કેવળ અજ્ઞાનતાના જો કારણે અથવા તો એની અસુવિધાના કારણે એનાથી વંચિત મોક્ષથી રહી જાય તો યોગ્ય નહીં. એટલે મહારાજે પહેલા આશ્રયનું સ્થાન બનાવ્યું, પહેલા મંદિરો નિર્માણ કરાવ્યા. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણે આશ્રયના કેન્દ્રનું વચનામૃતની અંદર મહારાજે આ વાત લખી. જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો વડતાલના વચનામૃતમાં આવ્યું, મહારાજ કે જીવનું કલ્યાણ કેમ થાય, ત્યારે મહારાજે એનો ઉત્તર કીધું, પ્રત્યક્ષ ભગવાન જ્યારે બિરાજતા હોય ત્યારે ભગવાનનો આશ્રય કરે, એમની ભક્તિ કરે તો જીવાત્માનું કલ્યાણ થાય. જ્યારે પરમાત્મા પ્રત્યક્ષ ચરિત્ર ન કરતા હોય, પ્રત્યક્ષ તો હંમેશા રહે છે, પણ લીલા ચરિત્ર દ્વારા જીવાત્માને ભગવાનના દર્શન અથવા તો વચન સાંભળવાનો અવસર ન મળ્યો હોય, ત્યારે ભગવાનને ધારેલા એવા સંતો હોય એનો સમાગમ કરે, એનો આશ્રય કરે તો જીવાત્મા મોક્ષનો અધિકારી બને. અને છેલ્લે મહારાજ કીધું, કદાચ એવા સંતનો અભાવ હોય. મને ઘણી વખત એમ શંકા થતી કે આવું કહેવાની ક્યાં જરૂર હતી, પણ મહારાજને ખબર હશે કળિયુગની પરિસ્થિતિ કેવી નિર્માણ થશે. એટલે આપણે ત્યાં નંદ સંતો ગામડે જતા ને, એટલે સંત મહારાજ જ્યારે ગામડેથી વિચરણ કરીને આવે એટલે સંતોને પૂછે કે તમે વિચરણ કરીને આવ્યા તો તમને શું જોયું ને કેવો અનુભવ થયો? તો સંતો કહે કે અમે જગ સબહિગુમાં મનુષ્ય કા સુકાલ. માણા એટલે શરીરધારી, માણસ શરીરધારી એનો સુકાલ છે, પણ જાકો તે દેખ છાતી ઠરે વાકા બળા દુકાલ. જેને જોઈને સંતોષ એમ. કદાચ ભગવાધારીની અંદર આપણે કોઈને વ્યક્તિગત કોઈના ઉપર કોઈ શંકાને પ્રશ્ન નથી ઉપાડતા, પણ વાત એ વસ્તુ એ શાસ્ત્રોક્ત છે અને સમય પ્રમાણેની છે કે જાકો દેખ છાતી ઠરે. જેને જોઈને ભગવાનની અંદર અનુરાગ થાય એવા મળવા ઘણી વખત કળિયુગની અંદર કઠણ હોય. ત્યારે મહારાજ કહે કે બીજે ફાંફા ન મારતા પણ અમારા બે સ્વરૂપો મેં પધરાવ્યા. વચનામૃતમાં મહારાજે એક સ્વરૂપનું વર્ણન કર્યું છે, પણ બંને મહારાજે મૂર્તિનું વર્ણન કર્યું એટલે એની અંદર બંને સ્વરૂપ આવી ગયા. એક મહારાજનું જે અર્ચા સ્વરૂપ જે મહારાજે આપણા મંદિરોની અંદર પધરાવ્યા, લક્ષ્મીનારાયણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય, રાધારમણ દેવ હોય, મદન મોહનજી મહારાજ હોય કે નરનારાયણ દેવ હોય, મહારાજ કે આ સ્વરૂપોનો કોઈ આશ્રય કરે. ને બીજું ભગવાનનું સ્વરૂપ એટલે મૂર્તિ જ્યારે ગણવામાં આવી ત્યારે ભગવાનનું વાંગમય સ્વરૂપ, એવે શિક્ષાપત્રી આદિ શાસ્ત્રો જેને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે. તો મહારાજ કે ભગવાનની એવા સ્વરૂપનો જે આશ્રય કરશે, અને આશ્રય કરીને પછી મહારાજે બે વાત એની અંદર વધારાની લખી. મહારાજે લખ્યું ભગવાનનો આશ્રય, પોતાના સ્વધર્મનું પાલન અને ભગવાનની ભક્તિ. આ ત્રણનો સમન્વય થાય તો મહારાજ કે જીવનું કલ્યાણ થાય, એને કળિયુગ ન નડે. આ વાત નિર્વિવાદ છે. આ સિદ્ધાંતની પરંપરા જે આપણા સંપ્રદાયની અંદર અવિરત ચાલતી હતી, વર્તમાન સમયની અંદર જ્યારે ઓટ આવી, એમાં પાછો વચ્ચે કોરોનાનો કપરો કાળ આવ્યો, એટલે યુવાનોએ અમને વાત કરી કે બાપુજી આ સત્સંગ ધીમે ધીમે ગામડામાં ઓછો થતો જાય, ભૂસાતો જાય. મેં કીધું કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ, તમે બધા ખેડૂત છો એટલે તમને ખબર હોય, જેને પોષણ ન મળે ને એટલે એ ધીમે ધીમે સુકાય. તમે ઘરમાં વાડીની અંદર, તમે ઘર બગીચાની અંદર તમે કોઈ સારા છોડ લાવીને વાવ્યા હોય, પણ એને સમયાંતરે પાણી ન આપો, ખાતર ન આપો, એની માવજત ન લો તો સુકાઈ જાય. એમ સત્સંગને પણ સમયાંતરે પોષણની જરૂર પડે. આપણી પહેલા પરિસ્થિતિ એવી હતી કે વરસાદની રાહ જોઈને પહેલા જૂના જમાનામાં ખેતી થતી. ખેતી કરતા, બિયારણ ખેડ કરતા પહેલા કે વાવણી કરતા પહેલા આમ આકાશમાં જુએ ને નક્ષત્ર જુએ, બે રીતે જોવાતા કે કયા નક્ષત્ર છે એમાં વરસાદ થવાના હોય, અને વાદળના કંઈક વાદળો છાયા હોય તો એમ લાગે કે હવે આવે છે. આમ ભીમ એકાદશી લગભગ વાવણીના દિવસો ગણવામાં આવે, આમ એવરેજ, પછી આગળ પાછળ એકાદ દિવસ પણ એને ગણવામાં આવે. અને એ પ્રમાણે પ્રકૃતિએ પણ સહાય કરતી. 4 મહિનાની આપણે જેમ ચોમાસું હોય તો 4 મહિના શિયાળો, તો 4 મહિના ઉનાળો, બધું એ ક્રમમાં ચાલતું. પણ હવે તો એમાંય પરિવર્તન થયું. જ્યારે ન પડવાનું હોય ત્યારે અતિવૃષ્ટિ પડી જાય, જ્યારે ખેંચ જરૂર હોય ત્યારે ખેંચ થાય. એટલે જ્યારે પરિવર્તન આવ્યા ત્યારે આપણે પછી એના વિકલ્પો ગોત્યા, દાર કર્યા, કૂવા ગાળ્યા, કે જેથી કરીને આપણી કરેલી મહેનત એળે ન જાય. એટલે અમે કીધું કે જો ભગવાને આપણને 3 માર્ગ બતાવ્યા છે. ભગવાનનો આશ્રય,
એ આપણે દ્રઢ કરીને રાખવું. સત્સંગને પોષણ અને વિકાસ ક્યાંથી થાય? જો 3 પ્રકારે આપણા શરીરની અંદર, વધારે વાત નથી કરવી પણ એક નાની એવી સમજણની વાત કરું. આપણા શરીરની અંદર 3 પ્રકારના અહંકાર છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત લખી કે જેમ બાહ્ય જગતની અંદર જેમ યુગ પ્રવૃત્તિ છે ને, એમ આપણા હૃદયની અંદર, જીવનની અંદર પણ યુગ પ્રવૃત્તિ છે. તમે કયા યુગને પોષણ ક્યાંથી તમને પ્રાપ્ત થયું ને શેના સંગની અંદરથી તમને પ્રાપ્ત થયું, જો એના ઉપર વિચાર કરીએ ને તો આપણે એ યુગની અંદર, જીવનની અંદર પણ સતયુગ વર્તે ને બહાર પણ આપણે સતયુગ થાય. વિષય વસ્તુ એવી છે કે બાહ્ય યુગ વર્તે છે એ ઇન્દ્રિયો દ્વારા આપણા મનની અંદર પ્રવર્તે છે, અને અંદર રહેલા જે આપણે 3 યુગના જે ભાવ છે, એટલે 3 પ્રકારના અહંકાર છે, એ અહંકારને જાગૃત કરે છે, એને પોષણ આપે છે. અને જેવા અહંકારનો યોગ થયો, તમને હું દાખલા તરીકે એક નાનું એવું દ્રષ્ટાંત આપું. જો 3 પ્રકારના એમાં તમોગુણ છે ને શરીર પ્રધાન છે. જ્યારે દેહાભિમાન થાય ને, જેની અંદર આળસ, પ્રમાદ વગેરેનો સમાવેશ થાય છે, એ શરીર પ્રધાન. તમોગુણ જ્યારે તમને વર્તતો હોય ત્યારે અહંકાર, દેહનું અહંકાર આવે, પોતાના સુખનું, પોતાના સામર્થ્યનું, પોતાના બુદ્ધિનું, પોતાની શક્તિનું, એનું અહંકાર આવે. આ તમોગુણ પ્રધાન છે. પછી રજોગુણ વર્તતો હોય ને ત્યારે સાધનોનું, ત્યારે બધા વિષયોનો યોગ એ આપણને એનું પોષણ મળે. વિષયો દ્વારા રજોગુણને પોષણ મળે છે. મોટી ગાડી હોય, મોટા બંગલા હોય, મોટું સુખ હોય, એસી હોય, બંગલા, બધા વૈભવ હોય, માન સન્માન, આ જે બધું પ્રાપ્ત થાય ને, આ રજોગુણને પોષણ આપે છે. તમારો અંતરની અંદર રહેલું છે બીજ રૂપે, પણ એને પોષણ જ્યારે બહારનો યોગ થાય. આ ભક્તિનો મહિમા એટલા માટે કીધું કે જો આ તમોગુણ વર્તતો હોય તો શાસ્ત્રમાં લખ્યું અધો ગચ્છતિ તામસા. તમોગુણ પ્રધાનપણે જીવનની અંદર આવી જાય, દેહાભિમાન આવી જાય, અહંકાર આવી જાય. રાવણની પાસે સામર્થ્ય હતી, સંપત્તિ હતી, વિદ્યા હતી, બધું હતું, પણ જોડે અહંકારનું જે દોષ હતું, એ વિષ હતું. તો દૂધપાક જેવું જીવન આપણને મળ્યું હોય ને તો એ આખા વાટકાને વિષ કરી નાખે. એ જીવનને વિષ કરીને એને આસુરીની અંદર ખપાણું. એમ આપણા જીવનની અંદર પણ આ સત્વગુણનો ખૂબ મહિમા બતાવ્યો છે. સત્વ બ્રહ્મ દર્શનમ, આપણો વેદ એમ કહે છે. સત્વરૂપથી પરમાત્માની પ્રાપ્તિ જીવાત્માને થાય. અને સત્વનું પોષણ ક્યાંથી મળે? તો મેં જેમ કીધું, બાહ્ય જગતના વિષયથી અંતર જગતની અંદર પોષણ મળે. જેવો બહારનો વિષય થાય, તમને જુઓ, આંખનું કામ જોવું છે, પછી એ સારું પણ જોવા સમર્થ છે ને અસારું પણ, એટલે કે નરસું જોવા પણ સમર્થ છે. કાનનું કામ સાંભળવું છે, તો એ સારા વેણ પણ સાંભળવા સમર્થ છે અને ખરાબ વેણ સાંભળવા પણ સમર્થ છે. પણ જેનો યોગ તમે જઈને આપો ને, એની વૃત્તિ, આપણા અંતર્મનની બુદ્ધિ, અંતઃકરણ જે ચિત્રાય છે અથવા તો રંગાય છે, એનું કારણ બાહ્ય જગતથી અંદર જે પ્રવેશે એના દ્વારા અંતરને પોષણ મળે. અંતર મલિન પણ કરવું સરળ છે અને સાત્વિક કરવું પણ સરળ છે, પણ જો યોગ ઉપર નિયંત્રણ હોય તો. આપણા શાસ્ત્રકારો એટલે સત્સંગનો મહિમા બતાવ્યો ને, મહારાજે જે સત્સંગનો મહિમા બતાવ્યો એનું કારણ આ છે કે સત્સંગના યોગની અંદર જ્યાં સુધી જીવાત્મા નથી આવતો ત્યાં સુધી. હમણાં અમે આવતા હતા અને રસ્તામાં અમે જ્ઞાન સ્વામીને, અમારે દિવેશ ભગત વચનામૃત મને ખોલ્યું. મને કે બાબુજી એક વચનામૃત ઉપર થાય, એટલે વાત તો લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું તો મેં એક એમને દ્રષ્ટાંત આપ્યું કેમ આપણા જીવનની અંદર પરિવર્તન આવ્યું, ક્યાં મહારાજના ઉદ્દેશ, ક્યાં મહારાજનો દાખલો, ક્યાં સંતોનો દાખલો, એની અંદર આ પરિવર્તન કેમ જોવા મળે છે. એટલે મેં તો બહુ સામાન્ય, આમ તો વચનામૃતનો સાર નો સમજાય એવું છે. હું તો કાયમ કહું, વચનામૃત જેવું સરળ શાસ્ત્ર નથી. ગહન છે એની અંદર, એના ઊંડા અર્થને સમજવું, પણ એ અર્થથી બહાર ન હોય, શબ્દથી અર્થ જુદો ન હોય, શબ્દની અંદર જ અર્થ સમાયેલો હોય. અને એ શબ્દને પછી મનસ્વી રીતે શબ્દ ઉમેરવાન, તોડવાન, કરવાન, કે ગૂઢ રહસ્ય કરીને પછી વાળીને એને શું કહેવાય, મરચું મસાલો નાખીને આપણે કે બનાવવું કંઈ હોય ને પછી એનું આખું રૂપ બદલાઈ જાય. એવું અર્થ વચનામૃતનો ન હોય. બહુ સરળ છે. પણ હું તમને જે સારની વાત થઈ ટૂંકમાં કરું. ત્યારે મેં એમને કીધું, મેં કીધું કોઈ પણ વખત ભગવાનના સ્વરૂપની અંદરથી મન વૃત્તિ હટે એનું પાછળનું કારણ શું? આપણા શાસ્ત્રો, વેદ એમ કહે છે ભગવાનને પામવાનો માર્ગ બહારથી નથી, અંતરથી છે. આ વાત સમજો. જીવાત્માને શાસ્ત્ર શું શીખવાડે છે? આત્મદર્શનમ. પહેલા પરમાત્માના દર્શન કરતા પહેલા આત્મદર્શન કેવી રીતે કરું? તમે વચનામૃત વાંચો, મહારાજે ધ્યાનની રીતિ બતાવી. મહારાજ કે જેમ મનની વૃત્તિ, વચનામૃતની અંદર મહારાજે લખ્યું, કાશી હોય, કાશીથી વડતાલ આવે, વડતાલથી ગઢડા આવે, ગઢડાથી દરબારગઢમાં આવે, અને એમ કરતા પોતાના દેહની અંદર વૃત્તિ આવે ને પછી પોતાના આત્માની અંદર. વચનામૃત વાંચજો. વચનામૃતમાં મહારાજ કીધું, બાહ્ય જગતથી ખેંચીને અંતર્વૃત્તિ જીવાત્મા કરે ત્યારે પોતાના આત્માની અંદર સ્થિત થઈ શકે. અને આત્મામાં જે દિવસ સ્થિત થાય ત્યારે આત્માની અંદર રહેલા પરમાત્માને એને દર્શન થાય. ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથેની એકતા થાય.
આ જગતની અંદર જે વિકાર દેખાય છે એની પાછળનું કારણ અમે બહુ ટૂંકમાં વાત કરું એટલે અમે કીધું કે આમાં બે વૃત્તિ આપણી સહી કે આપણો સત્સંગ અને આપણો ધર્મ આપણને એમ કહે છે અંતર્વૃત્તિ કરીને જુઓ, પોતાના આત્માને ખંખોળો, એની અંદર શું દોષ રહેલા છે, એની અંદર શું, એની અંદર કયા અવરોધો રહેલા છે, કેવા એની અંદર રાગદ્વેષ રહેલા છે, એવા જે પણ દોષણો હોય અથવા તો દોષ હોય, અંતરશત્રુઓ હોય, એને ખંખોળો, એનો ત્યાગ કરો, અંતર્મનને શુદ્ધ કરો અને અંતરની અંદર રહેલા પરમાત્માને ગોતો. આપણી યાત્રા કેવી છે? અંતર્મનની છે, ઇનવર્ડ કહેવાય એને અંગ્રેજીની અંદર. ઇનવર્ડ ઇટર્નલ યાત્રા છે. અંતર્મન દ્વારા પરમાત્માને આપણે પામવાના છે. આપણે દ્રષ્ટિ શું કરી? આપણે જોવાનું હતું અંતર્મનને. આપણે ભગવાનથી કેટલા છેટા છીએ એને જોવાનું હતું ને એને પામવા માટે દાખલો કરવાનો હતો. એના બદલે આપણે દ્રષ્ટિ ફેરવી નાખી. મેં કીધું આંખનું કામ બેવ છે, જોવું સારું જોવું છે, નબળું જોવું છે. બુદ્ધિ પણ બંને પ્રકારનું વિચારે છે, મન પણ બંને પ્રકારના સંકલ્પ કરે છે, શરીર પણ બંને પ્રકારના કાર્ય કરે છે, શુભ અશુભ બધા, શુદ્ધ અશુદ્ધ બધા કાર્ય થાય છે. પણ એની અંદરથી શેનું મહત્વ સમજાણું છે એ વાત સમજવા જેવી છે. જે અંતર્વૃત્તિ કરીને આપણે ભગવાનના કેટલા નજીક જઈએ છીએ એ દ્રષ્ટિએ આપણે જીવનને જીવીને આપણે માપદંડ નક્કી કરવાનું હતું. એના બદલે આપણે દ્રષ્ટિ બહાર કરીને શું જોયું? હું જગત કેટલું આગળ નીકળી ગયું, હું કેટલો પાછળ રહી ગયો. એટલે આપણી દિશા આખી ઊંધી ચાલી ગઈ. આ જગતની અંદર, આ સત્સંગની અંદર જે થયા ને, ઓલો આગળ નીકળી ગયો, ઓલો આટલું નામ કમાઈ ગયો, એને આટલા મોટા મોટા સ્થાનો બનાવી લીધા, એને આટલા પૈસા કમાવી લીધા, એની ઓળખાણ મિનિસ્ટરો મંત્રીઓ જોડે, મોટા નેતાઓ જોડે થઈ ગઈ. હું પાછળ રહી ગયો. આપણી દ્રષ્ટિ ક્યાં ગઈ? આપણી વિચારધારા ક્યાં ગઈ? જે અંતર્વૃત્તિ કરવાની હતી એના બદલે બહાર વૃત્તિ કરી. અને બહાર જેટલું કહેવું ને એટલું ભગવાન અંતર્મનથી છેટા થયા. ભગવાને કીધું લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી રજોડતો મૂકો ને તો પૃથ્વી ઉપર આવતા રજ ભેગો રસ થઈ જાય, એટલું છેટું અંતરધામ છે. તમે આમ બાહ્ય દ્રષ્ટિથી ભગવાનને જો પામવા જશો ને તો આપણે તો માંડ પૃથ્વીલોકની બહાર નથી નીકળતા હતું. તો 14 લોકનું બ્રહ્માંડ અને બ્રહ્માંડના અનંત કોટી બ્રહ્માંડ અને અનંત કોટી બ્રહ્માંડના ઉપર જે અક્ષર અને એના ઉપર જે પુરુષોત્તમ નારાયણ, એનું અક્ષરધામ, એના ઉપર પામવા માટે તો બાહ્ય દ્રષ્ટિ આપણી ક્યારેય સમર્થ નથી. મહારાજ એટલા માટે બીજો વિકલ્પ બતાવ્યો. મહારાજ કે એટલું છેટું અક્ષરધામ છે પણ અંતરદ્રષ્ટિ કરીને ગોતજો, હું તમારી હૃદયની અંદર હું તમને દર્શન દઈશ. આ મહારાજે આપણને શીખવાડ્યું છે, આ નીતિ આપણને શીખવાડી છે, આ માર્ગ આપણને શીખવાડ્યો છે. અને એ પ્રાપ્ત કરવા માટેનું સ્થાન છે આ મંદિરો આપણે જે નિર્માણ કર્યા, એનો અંદર ભગવાનનો આશ્રય આપણને પ્રાપ્ત થાય. મહારાજે જે શાસ્ત્રો રચાવ્યા એમાંથી આપણને માર્ગદર્શન. મહારાજ કે કદાચ કોઈ આડું અવળું સમજાવીને જીવાત્માને ભળમાવી ન દે, એટલા માટે હું આ બધું લેખિત બંધારણ કરીને જો શિક્ષાપત્રી હોય, વચનામૃત હોય, દેશ વિભાગનો લેખ હોય, સત્સંગી જીવન હોય, એમાં મહારાજે પ્રમાણ સહિત વાતો આપણને સમજાવી. મહારાજ કે આનું પાલન કરશે, આની આજ્ઞાને, એને મારી પ્રાપ્તિ થશે. અને ત્રીજું, આ બધાનું રક્ષણ થાય. એટલે અમારું તો કામ, હું ઘણી વખત કહું કે અમારે તો છે ને થોરિયા જેવું કામ ઘણી વખત કરવું પડે. કારણ કે બહારથી કોઈ ભૂંડડા અંદર આવે ને તો મારે વાળ બનીને રોકવું પડે, નહીં તો તમારી ખેતી બગાડે. એટલે કોઈ વખત એવું થવું પડે. અને થોર કહેવાય ને, હા, થોર જેવું. એટલે કોઈને કડવાઈ લાગીએ. અને ઘણી વખત અમારો તો પેલા સ્વભાવ એવો હોય કે મહારાજ કીધું કે જેમ ભગવાનનો સ્વભાવ હતો કે કોઈને દુખ્યો દેખી ન ખમાય, દયા આની અતિ આંકડા થાય. પણ મહારાજ દયા કોના ઉપર કરતા? જો જીવાત્મા, આ અયોધ્યા પ્રસાદજી મહારાજે લખ્યું, એક કપટી ન તરે મહારાજ શરણ આયે સભી તરે. ભગવાનના શરણે આવે ને તો ભગવાન દયાળુ હોય. અને એ દયાળુતા, જો બહુ નાની ટૂંકી વાત કરું, આમાં શું, ધરમકુળ હમણાં ઘનશ્યામભાઈ ને એમને ભગવાનભાઈએ બહુ કીર્તન ગાયું ને, ધરમકુળ ભોળું, મને એક શબ્દ યાદ આવ્યા. મેં કીધું આમાં કેવું છે, જો હોશિયારી અને ચાલાકી અને લુચેમાં થોડો જ અંતર છે, બહુ નાનું એવું અંતર. કદાચ કોઈ વખત કામ આવે ધ્યાન રખાય એમ આપણને. હોશિયારી કોને કહેવાય? હોશિયારી એને કહેવાય કે કોઈ પૂર્વ આયોજિત કાવતરું ન હોય પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હોય ને એમાં કદાચ એમ લાગે કે મને થોડો લાભ થાય છે અને તકનો લાભ લઈ લે, તો એને હોશિયારી કહેવાય. બરાબર? પણ કોકનું છીનવી લેવાનું અને કોકનું કરવાનું કહે ને એને લુચ્ચઈ કહેવાય, એને હોશિયારી ન કહેવાય, એને લુચ્ચઈ કહેવાય. આ એક સિદ્ધાંત. અને ભોળામાં મૂર્ખામાં થોડોક ફેર છે. મહારાજે ધરમકુળને ભોળું કીધું. કદાચ કોઈ મૂર્ખું માનતું હોય ને તો એને બલિયારી, પણ મહારાજે ભોળું કીધું. ભોળાનો અર્થ ને મૂર્ખાનો અર્થમાં એટલો બહુ નાનો તફાવત છે. ભોળો કેવો હોય કે છેતરાતો હોય ને ત્યારે ઘણી વખત ખબર પણ ન પડે, ઘણી વખત ખબર પડે ને તોય મૌન રહીને છેતરાઈ જાય, એ ભોળો કહેવાય. પોતાને નુકસાન થતું હોય, કાં તો ખબર ન પડી હોય અને નુકસાન થઈ જાય, અને નુકસાન થતું હોય એવું ખબર પડી હોય તો પણ પછી મૌન રહી લે કે ભાઈ કોઈને ખરાબ ન લાગે, ઘણા બધા કારણો હોય, એટલે એને ભોળો કીધું. અને મૂરખ કોણે કીધું? જેને ખબર જ નથી પડી, છેતરાઈ ગયા. એ કેવા કહેવાય? એ કેવા કહેવાય? સત્સંગમાં ભોળું થવું સારું છે, એમાં ના નહીં. આપણે બધા ભોળપણમાં હતા, ઘણા છેતર્યા.
બરાબર, ત્યાં સુધી સારું હતું. પણ હવે મૂર્ખા નથી બનવું આપણે. સમજાય છે હું શું કહું છું? ભોળા હતા ત્યાં સુધી બરાબર છે. આપણે લુચ્ચાઈ નથી બનવું. કોક વખત ચાલાક બનીએ કે કોકને લાભ મળે છે ને તક છે ને મને લેવો છે, તો એ અહીંયા આગળ થોડું કર્યું ને અહીંયા હજુ એટલું ક્ષમ્ય છે. એટલે મારો કહેવાનો ભાવ ભગવાનને શરણે આવેલું કોણ તરે છે? આપણો પ્રશ્ન એ હતો. ભગવાન કોણા ઉપર દયા કરે છે? ભગવાન કોણા ઉપર અનુકંપા કરે છે? તો જે ભોળા હોય, જેને કોઈ મનની અંદર વિકૃતિ નથી, જેના મનની અંદર કોઈ કપટ નથી, જેના મનની અંદર કોઈ અહંકાર નથી, એવો જ્યારે ભગવાનના શરણે આવે ત્યારે જીવાત્મા નિર્દંભ બનીને જ્યારે ભગવાનના શરણે આવે ને ત્યારે ભગવાન એના પૂર્વ કરેલા કર્મને નથી જોતા. અને મહારાજ કે જાઓ મારા શરણે. જોબન પગીનું જીવન આપણા સામે એનું દ્રષ્ટાંત છે. મહારાજે કીધું જોબન પગીને જ્યારે વર્તમાન ધરાવવાના થયા ને ત્યારે જોબન પગીના હાથમાં પાણી આપ્યું. મહારાજે સંકલ્પ કરાવ્યો, પગી બોલો કાળ માયા પાપ કર્મ યમદૂત. પગી કે મંત્ર બોલ્યા પછી કે પાણી અમારા ચરણમાં મૂકો. મહારાજ આ ચરણમાં નહીં મુકાય એવું પાણી નથી. મેં તો એટલા બધા પાપ કર્યા છે કે જો આ પાણી અહીંયા આગળ પૃથ્વી પર મૂકીશ ને તો પૃથ્વી ફાટી જશે. મારા પાપ એટલા છે. મહારાજ કે તમે અમને શું સમજો છો? તમે જેટલા પાપ કર્યા ને અને જેટલા કર્મ કર્યા એનાથી અમારી દયાળુતા અને અમારું ઐશ્વર્ય મોટું છે. એટલે અમારા ઐશ્વર્યનો પાવર વાપરીને અમે તમારા તમામ ગુનામાંથી તમને ક્ષમા આપીએ છીએ. પાણી મૂકો. આ પ્રમાણે સત્સંગની અંદર પણ મેં કીધું ક્યારે એ લાભ મળ્યો? નિષ્કપટ નિર્દંભ થઈને જ્યારે ભગવાનના શરણે આવ્યા. આ આપણી જીવનની ખેર. આપણે બહુ વધારે વિસ્તારથી વાત નથી કરવી. સંતોએ મહિમાની ખૂબ વાત કરી છે. આપણા શાસ્ત્રોની અંદર વિશેષ કરીને જો વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ભગવાન ભોળાનાથ શિવજી એ પાર્વતીજીને ભગવાનના નામનો બહુ સુંદર મહિમા છે. એમના એક સ્તોત્ર આવે છે, સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનરે નને કે વરાનને કે સહસ્ત્ર નામ તત્તુલ્યમ. એક વખત તમે નામ ભગવાનનું જો લો ને, ભગવાનના નામ આમ તો પરમાત્માના કોઈ પણ રામ કહો, ગોવિંદ કહો, કેશવ કહો, ભગવાન હરિકૃષ્ણ કહો, રાધા કૃષ્ણ કહો, કોઈ પણ નામ, પણ ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે તમે સહસ્ત્ર વિષ્ણુ સહસ્ત્ર નામના તમે અનુષ્ઠાનને પુરસ્ચરણ કરો ને જે ફળ મળે ને એક વખત ભગવાનના નામ સ્મરણથી મળે છે. વચનામૃતની અંદર મહારાજે આ વાત લખી. મહારાજ કે અંત સમયે કોઈ સ્વામી નારાયણ આવા નામનો ઉચ્ચારણ કરે ને તો મહારાજ કે તત્કાળ એના કર્મ બંધનમાંથી અમે મુક્તિ આપી અને અમારા ધામનો અધિકારી બનાવીએ. આ ભગવાનના નામનો મહિમા છે. કળિયુગની હરેર નામ કેવલમ. આપણા પુરાણો એમ કે છે કળિયુગની અંદર બીજો કોઈ આ માર્ગ આપણા માટે કદાચ ન સુલભ થતો હોય તો ભગવાનની ભક્તિનો જ એક એવો માર્ગ છે કે જે માર્ગ આપણને સુલભતાથી પ્રાપ્ત થાય. હા, ભક્તિની રીત બતાવી. જો ભક્તિનું સ્વરૂપ છે ને સતીનું સ્વરૂપ છે. મહારાજે આ વાતને એટલા માટે સાથે સાથે સમજવી છે કે મહારાજે વચનામૃતમાં જ આ શબ્દો વાપર્યા છે એટલે હું અતિશયોક્તિ નથી કહેતો. મહારાજ કે વેશ્યાની ભક્તિ ન કરવી, વ્યભિચારણીની ભક્તિ ન કરવી. મહારાજ કે પતિવ્રતાની ભક્તિ કરવી. પતિવ્રતાનો ગુણ કેવો હોય? સતીત્વનો હોય. એની અંદર સાત્વિકતા રહેલી હોય અને એ સાત્વિકતા પ્રમાણે ભગવાન અને ભગવાનના વચન એ આપણા માટે પતિવ્રતાના જેમ નારી પોતાના પુરુષ પતિને અંતે જે ભાવથી જેને વળગીને અથવા તો એને જે વશ થઈને રહેતા હોય અને એવો ભાવ આપણે સત્સંગની અંદર રાખીને કરીએ ને એટલે આપણા જીવનની અંદર પોષણ મળે. આ સત્સંગનો મહિમા છે અને આજે એને પોષણ મળે. એટલે અમારા યુવાનોએ જ્યારે અમને કીધું કે બાપુજી અમારાથી સત્સંગ માટે અમે શું કરી શકીએ, એટલે અમે એમને કીધું કે તમે બીજું તો કંઈ નહીં, આપણે વરસાદની રાહ જોઈએ. વરસાદ આવે સારી વાત છે, મોન્સૂનનું કામ એ વરસાદ જ કરી શકે, પણ ત્યાં સુધી ટકી શકીએ, નભી શકીએ એવું કંઈક નાનું આયોજન કરીએ. વધારે નહીં. સંતો તો ગામડે વિચરણ કરતા જ હોય. આપણે શાકોત્સવના આયોજન હોય, કથાપારાયણનું આયોજન હોય ત્યારે સંતો આવતા હોય આપણી પાસે. આમ તો મેં કીધું ને, ચાકો ડેક છાતી થરે તાકો દે દુકાળ, એટલે એવા આપણી પાસે જાજા નથી. પણ જ્યારે પણ અમે આજ્ઞા થતા હોય, સમય આયોજન થતા હોય ત્યારે સંતો આવતા હોય. પણ એ સમયાંતરે આવે. આપણે તો નિત્ય પોષણની જરૂર પડે. રોજ ભૂખ લાગે કે નથી લાગતી? એવું તો છે નહીં કે ભાઈ આજે જમ્યા તો હવે અઠવાડિયા પછીનો વારો આવશે. એ તો હાંજ પડે ફરી. અત્યારે 5:30 6 થશે એટલે બધાનો હમણાં રસોડામાં હરિહરનો હાથ પડશે એટલે બધા અહીંયા. એ તો શરીરની જરૂરિયાત છે. એમ આપણા આત્માને પણ પોષણની જરૂર છે, સત્સંગને પણ પોષણની જરૂર છે. તો કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે યુવાનોને કીધું, મેં કીધું આપણે આપણી રીતે થોડીક નાની માસિક સભાનું સુંદર આયોજન કરીએ અને એના દ્વારા આપણે આપણી ભલે કાલી ગયેલી ભાષામાં પણ કંઈક નિયમિત પોષણ જો મળતું રહે ને તો આપણો સત્સંગ લીલો રહે. અને અમને અભિનંદન છે મારા યુવક મંડળને કે એમને ખૂબ સુંદર એ વાતને સ્વીકારી અને એટલું જ નહીં, એમના ગામ પૂરતું કર્યું નહીં પણ આજુબાજુના પણ 50-40 ગામડાઓની અંદર એ ખૂબ સુંદર રીતે એ સત્સંગ
સત્સંગ કરાવવા જતા હોય અને એ સત્સંગ કરાવે છે. એના 3 વર્ષ આજે પૂર્ણ થાય છે, એટલે એમને યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. સાથે સાથે જેમ શ્રાવણ માસની અંદર આમ તો મહારાજે અમારે છપ્યા સ્વામી અને પૂર્વ વક્તાઓએ પણ વાત કરી, ભગવાને વિશેષ આજ્ઞા કરી છે ચાતુર્માસની અંદર આપણે ભગવાનનું સ્મરણ અને ધૂન ભજન કીર્તન વિશેષ કરીને થાય એવું આયોજન કરવું. એટલે મેં કીધું વેદ ઉપનિષદના આપણે જ્ઞાતા નથી, પણ જેમ સંતોએ વાત કરી ને સ્વામિનારાયણ નામમાં જ એટલું બધા ચારો વેદ સમાયા, ભગવાનના નામની અંદર જ ચારો વેદ સમાય, તો આપણે એનું અનુષ્ઠાન કરીએ, એનું પુરસ્ચરણ કરીએ જે આપણને કરી શકીએ છીએ. અને એ ભાવથી આપણે ગામડે ગામડે વડતાલ દેશની અંદર આખો મહિનો શ્રાવણ મહિનો તમને બધાને ખ્યાલ છે કે દરેક ગામના હરિભક્તો વડતાલ ધામ આવ્યા અને વડતાલ ધામમાં આવી અને એમને એક મહિનો રોજ અલગ અલગ ગામના હરિભક્તોએ વારો કર્યો અને આખો મહિનો વડતાલની અંદર ધૂન થઈ. એટલે વડતાલ દેશનો સત્સંગ લીલો રહે. ગઢપુર દેશની અંદર આયોજન કર્યું, ગરડા દેશની અંદર ગરડા દેશના અલગ અલગ વિસ્તારો જે દેશ છે એના ગામડાઓએ સાથે મળીને ગઢપુરની અંદર આવીને ગોપીનાથજી મહારાજના સાનિધ્યની અંદર આવીને ધૂન કરી અને ત્યાં આગળ આયોજન થયું ને એને માટે ગઢપુર દેશને પણ કાયમ લીલો રહે, એને સત્સંગનું પોષણ મળે એના માટે આયોજન થયું. જુનાગઢ દેશના હરિભક્તોને માટે જ્યારે વાત આવી ત્યારે જુનાગઢ દેશના હરિભક્તોએ કીધું અમે હરિભક્તોને બધાને કદાચ દોડવું સગવડ ન પડે તો અમે એમના ગામ જશું. અને લગભગ 100 ગામની યાત્રા કરી અને 100 ગામની અંદર આપણે ધૂન આયોજન કરીને સમગ્ર શ્રાવણ મહિનો આપણે ભગવાનનું ભજન ને ભક્તિ કરી. એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. બસ કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, ભગવાને જે આપણને 3 આશ્રયના સ્થાન આપ્યા, એક ભગવાનનું સ્વરૂપ રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ, એનું સાનિધ્ય, એનો આશ્રય ક્યારેય ચૂકાય નહીં, ક્યારેય મુકાય નહીં, એનું ખાસ અનુસંધાન રાખજો. જીવનની અંદર કદાચ બીજું બધું લૂંટાઈ જશે તો પોહાશે. મહારાજે વચનામૃતમાં લખ્યું જગત આખું કદાચ લૂંટાય ને તો એનો ખરખરો નથી, પણ ભગવાન જે દિવસ લૂંટાણા ને એ ખરખરાનું સાચું કારણ છે. તે દિવસ દુઃખી થવું મારાથી ભગવાન જુદા થઈ ગયા, એના માટેનો કાયમ ખટકો રાખીને ભગવાનનું આશ્રય એ ક્યારેય આપણે લોપાય નહીં, એનું અનુસંધાન રાખવું. ભગવાનના આશ્રય રાખવાની રીત ભગવાને શાસ્ત્રોમાં જ બતાવી છે. એટલે પાછું એવું નહીં હું મારી રીતે રાખું. પાછા નામ તો ઘણા બધા લેતા હોય, ભાઈ હું એ રામને રાખું છું, રાવણે ભગવાન નામનું, પણ એ કેવી રીતે રહેતો, કોણ હે રામ એમ કરીને કહેતો ને, અહંકાર. અને હનુમાનજી મહારાજ કેવી રીતે કહેતા હતા, પ્રભુ રામ. કેવું કહેતા હતા? રામ નામ તો બેવ બોલતા હતા, પણ ભાવમાં ફેર પડી ગયો ને. એકમાં અહંકાર હતો ને એકમાં ભક્તિભાવ હતો. એમ ઘણાય પોતાને કહે છે કે અમે ભગવાનના અમે સ્વામિનારાયણના નામમાં, પણ અહંકારે યુક્ત હોય ને અહીંયા સ્વામિનારાયણ ભગવાન રાજી ન હોય. પ્રેમ ભાવ ભક્તિભાવથી સિદ્ધાંતમાં રહીને જે કરતા હોય, કારણ કે શિક્ષાપત્રીમાં મહારાજે આ વાત લખી. ઘણા એમ મને કહેતા હોય કે બાપુજી ભક્તિ તો એમને કોઈ પણ કરી શકે. મેં કીધું તો પછી શિક્ષાપત્રી લખવાની જ જરૂર નથી, નાખી અહીંયા સમુદ્રમાં, નજીક જ છે. શિક્ષાપત્રીનો અર્થ જ નથી જો ધર્મ પાલનનો મહિમા જ ન હોય અને કેવળ ભક્તિથી કલ્યાણ થતું હોય. જેમ હમણાં ગોરધનભાઈએ કીધું ને, લગભગ વચનામ તુમડા બાંધીને પાણો બાંધીને વચન મહારાજે કીધું કેવળ ભક્તિથી તમે એમ કહો કે ધર્મનું અનુસંધાન ન રાખીએ, વિધિ નિષેધને ખોટા કરીએ, મહારાજ કહે તો મહા અધર્મી છે, એવું વચનામૃતની અંદર મહારાજે લખ્યું. તો એનો મહિમા છે. એટલે ભગવાનના વચન, ભગવાનનો આશ્રય, ભગવાનના વચનમાં રહીને આશ્રય કરવો. હવે બીજું એની અંદર ગુણ આવ્યું. અને ત્રીજું આના તમામનું રખેવાળપણું મહારાજે કીધું કે અમે એના માટે આચાર્ય પદની સ્થાપના કરી છે, એના કયામાં રહીને કામ કરજો તો તમારા જીવનું. આ ત્રણેયનું અનુસંધાન જીવાત્મા જ્યારે રાખે ત્યારે એના મોક્ષનો માર્ગ એ નિર્વિઘ્ન નિષ્કંટક બને છે. નહીં તો આમાં જ્યાં જ્યાં આપણે ડાપણ કર્યું ને અહીંયા માનો છીંડું કર્યું છે. વાડ હોય ને અને વાડની અંદર છીંડું કરો એટલે શું થાય? ત્યાંથી પછી હરાયા ઢોર અંદર પ્રવેશે. એમ આપણા જીવનની અંદર અધર્મ પ્રવેશે, કળયુગ પ્રવેશે, કુસંગ પ્રવેશે. એના બધા છીંડા એ આપણે આ વાડ તોડીને કરીએ છીએ. એટલે એની સાવધાની રાખી અને સત્સંગ કાયમ કરીએ. વિશેષ સમય નથી લેવો. પૂર્વ વક્તાઓએ પણ ખૂબ સુંદર અહીંયા આપણને મનનીય અને આપણને મહિમા વધે, આપણું બળ વધે એવી આપણને જે વાતો કરી છે એનું કાયમ ચિંતન કરજો. ભગવાનનું ખૂબ બળ રાખજો. કાયમ આવો ને આવો ઉત્સવ સત્સંગને આંગણે, આપણા ગામને આંગણે થતો રહે. બારમણ અમે પહેલાં શાકોત્સવમાં આવ્યા હતા ત્યારે પણ કીધું હતું કે આમ તો નામે અનામે અમે જ્યારે શાકોત્સવમાં જઈએ ને તો મહારાજ 12 મણ ઘીનો વઘાર એમ તરત આવે, 12 મણ આવે જ. અને ગઢડાનો અને જુનાગઢનો આ પાછું અમારું હૈયારો આપણું લેણું છે. મહારાજ ભલે હમણાં જેમ છપ્પે અમે કીધું ને વ્યવહાર વ્યવસ્થા અલગ અલગ કરી, પણ તોય ગઢડાનો જુનાગઢનો તો વિશેષના તો મહારાજે રાખ્યો. ગઢપુરથી જાન ઉપાડીને આપણે અહીંયા પાડોશમાં ભટવદર લાવ્યા દાદા ખાચરની. એટલે વ્યવહાય વેલાનું કામ થયું ને એટલે પરસ્પર ખરું કે નહીં સ્વામી? એટલે આપસના વ્યવહારિક સંબંધ છે, ધાર્મિક સંબંધ તો હતો જ. મહારાજના કંઠી તિલક ચાંદલાનો ગુરુમંત્રનો સંબંધ તો આપણો છે જ. એટલે અક્ષરધામનો સંબંધ છે ને એમાંય પણ જ્યારે સંપીને જ્યારે આપણે અહીંયા સત્સંગ કરતા હોઈએ, વ્યવહારિક દ્રષ્ટિએ થોડું જ્યારે આયોજન કરતા હોઈએ ત્યારે ઠીક છે જુનાગઢ દેશ કે ગઢપુર દેશ આપણે યાદ કરીએ, પણ અંતે તો આપણે ભગવાનનો પરિવાર, સત્સંગનો પરિવાર છે અને એ નાતે સંપીને એકબીજાના કાર્યની અંદર ભળીએ છીએ અને આવું સુંદર આયોજન કાયમ થતું રહે. અને છેલ્લે ઇન્દ્રદેવને પણ ધન્યવાદ કે તમે ખમૈયા રાખ્યા. બાકી એમનો
એમનો મહિનો ચાલે છે, એમના દિવસો છે, આપણે એમાં બહુ એમને તાણ ન કરાય. પણ ખૂબ ખૂબ આપને પણ આભાર કે ખમૈયા રાખ્યા. આ સત્સંગનો અમને બધાને લાભ મળ્યો. અને હમણાં રાખજો રસોડું હાલે ત્યાં સુધી, પછી આપની છૂટી જે હોય. એટલે એવી ભગવાનને પ્રાર્થના કરી વધારે સમય ન લેતા અંતમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, જુનાગઢપતિ રાધારમણ દેવ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી અનેક અનેક શુભકામના આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.